નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ. કરીશું નજર આજના સમાચાર પર. અંકલેશ્વરથી અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર ફાઇટરો દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી. અંકલેશ્વરના પ્રતિન ચોકડી વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાની સામે આવેલ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. આગને પગલે દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા 8 થી 10 ઝૂંપડાને ચપેટમાં લઈ લીધા હતા. આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરાતા ફાયર ફાઇટરો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં કોઈને પણ જાનહાની નહીં થતાં સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગમાં ઝૂંપડાઓ બળીને ખાખ થઈ ગયા હતા. શ્રમજીવીઓના પરિવારનો ઘરવખરીનો સામાન પણ બળીને ખાખ થઈ ગયો હતો. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.